ભાઈઓ બહેનો, આજે જે આપણે કરવાનું છે એ છે લેફિંગનું રીડ 4, જેનું ટાઇટલ છે આઈ લવ મી, હું મારી જાતને ચાહું છું. આ જે યુનિટ છે તે એક મહાન લેખક છે ડેલ કાર્નેગી, એના જીવન ઉપરથી આ બનાવવામાં આવેલું છે. ડેલ કાર્નેગીએ એક પુસ્તક લખેલું હતું, હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ. ગુજરાતી ટ્રાન્સલેશન એનું લાઇબ્રેરીમાં અવેલેબલ છે અને એનું નામ છે જીવન જીવવાની જડીબુટી. 1936 કે 38માં અમેરિકામાં આ બુક પબ્લિશ થયેલી હતી અને અત્યાર સુધીમાં સારી બેસ્ટ સેલર બુક તરીકે એની નામના છે. ડેલ કાર્નેગીએ પોતે પબ્લિકને પોઝિટિવ એટીટ્યૂડ કેમ રાખવા એના વિશે ઘણું બધું લખેલું છે. વાસ્તવમાં ડેલ કાર્નેગી પોતે જ્યારે નાના હતા ત્યારે એ પોતે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે કે આંતરમુખી વ્યક્તિત્વ એનાથી ખૂબ પીડાતા હતા. સ્ટાર્ટિંગમાં અહીંયા એના જીવનમાં જે ઘટનાઓ બનેલી હતી એના જીવનની ઘટનાઓ અહીંયા વર્ણવવામાં આવેલી છે, પણ અહીંયા ડેલ કાર્નેગી એવું નામ નથી આપવામાં આવ્યું. અહીંયા સ્વયં સક્સેના એવું નામ આપવામાં આવેલું છે. ટાઇટલ છે આઈ લવ મી, મતલબ હું મારી જાતને ચાહું છું. અહીંયા જે ચિત્રમાં દેખાય છે એ સ્વયં સક્સેના છે, અરીસામાં પોતાની જાતને જોઈ રહ્યો છે અને એ આપણી યાર અત્યારે વાત કરી રહ્યો છે. હેલો, આઈ એમ સ્વયં સક્સેના. હું સ્વયં સક્સેના છું. વેન આઈ વોઝ યંગર, જ્યારે હું નાનો હતો, યંગ એટલે નાનો, નાની ઉંમરનો, ત્યારે આઈ વોઝ શાય. શાયનો મતલબ થાય શરમાળ. જ્યારે હું નાનો હતો ત્યારે હું ખૂબ શરમાળ હતો. વેન એવર આઈ ઇવન થોટ ઓફ સ્પીકિંગ ટુ ન્યૂ પીપલ અબાઉટ એનીથિંગ, માય હોલ હેડ વુડ ટર્ન રેડ. વેન એવર મતલબ જ્યારે પણ, આઈ ઇવન થોટ, કામ કરવાની તો વાત જ દૂર રહી, હજી હું માત્ર વિચાર કરતો. આઈ ઇવન થોટનો મતલબ થાય હું માત્ર વિચાર કરતો. શેના? ઓફ સ્પીકિંગ ટુ ન્યૂ પીપલ, કોઈ નવા લોકોને મળવું છે, અબાઉટ એનીથિંગ, કંઈ પણ વિષય માટે. ત્યારે શું થતું? માય હોલ હેડ વુડ ટર્ન રેડ. હવે આ ઇડિયમ છે, હેડ ટર્ન રેડ એટલે માથું લાલ થઈ જવું એમ નહીં, અત્યંત શરમ આવવી. જ્યારે હું એવું વિચારું કે મારે કોઈ નવા માણસો હારે વાત કરવાની છે ફલાણા ટોપિક ઉપર, ફલાણી બાબતે, ત્યારે મને અત્યંત શરમ આવતી. માય હોલ હેડ વુડ ટર્ન રેડ એટલે મને અત્યંત શરમ આવતી. અને કેવી શરમ આવતી? આઈ એમ શ્યોર, મને પાકી ખાતરી છે, પીપલ કુડ ઇવન સી મી વિથડ્રોન ફ્રોમ બિહાઇન્ડ માય બેક. આઈ એમ શ્યોર એટલે મને પાકી ખાતરી છે, પીપલ કુડ ઇવન સી મી વિથડ્રોન. વિથડ્રો એટલે પાછું ખેંચવું, પણ અહીંયા વિથડ્રોનનો મતલબ થાય શરમાયેલું અથવા તો સંકોચાયેલું. પીપલ કુડ ઇવન સી મી વિથડ્રોન ફ્રોમ બિહાઇન્ડ માય બેક. બિહાઇન્ડ માય બેક એટલે પીઠ પાછળથી, મતલબ લોકો મારી સામે ન જોતા હોય, મારી પીઠ તરફ લોકોનું ધ્યાન હોય, અને તોય મને એટલી બધી શરમ આવતી કે હું આમ શરમથી સંકોચાઈ ગયો ને લોકોની ખબર પડી જતી. ગુજરાતી આની એ રીતે થઈ શકે કે હું અત્યંત શરમાળ હતો અને લોકોને આસાનીથી ખબર પડી જતી કે હું અત્યંત શરમાયેલો છું, અત્યંત હું સંકોચ અનુભવું છું. બાય ધ ટાઈમ આઈ રીચ્ડ હાઈસ્કૂલ, હવે જે સમયે હું હાઈસ્કૂલમાં પહોંચ્યો, આઈ વોઝ સો સ્ટ્રેસ્ડ આઉટ. સ્ટ્રેસ એટલે ટેન્શન. આઈ વોઝ સો સ્ટ્રેસ્ડ આઉટ
by the thought of answering questions and doing group projects that my self-confidence problem would get in the way of my ability to study. બાય ધ ટાઈમ આઈ રીચ ટુ હાઈસ્કૂલ, જ્યારે હું હાઈસ્કૂલમાં પહોંચ્યો ત્યારે આઈ વોઝ સો સ્ટ્રેસ્ડ આઉટ, હું એટલો બધો ટેન્શનમાં આવી જતો. બાય ધ થોટ એટલે વિચાર માત્રથી ઓફ આન્સરિંગ ક્વેશ્ચન્સ, કે મને પ્રશ્નો પૂછવા, મને કોઈ પ્રશ્ન પૂછશે મારા શિક્ષકો, મારે જવાબો આપવા પડશે. આ જવાબો આપવાના વિચારોથી હું ટેન્શનમાં આવી જતો. બીજું શેનું ટેન્શન હતું? ડુઈંગ ગ્રુપ પ્રોજેક્ટ. હવે સ્કૂલમાં તો પ્રોજેક્ટ કરવાના હોય, એમાં ગ્રુપમાં પ્રોજેક્ટ કરવાના આવશે તો હું મારા જે વિદ્યાર્થી મારી હારે ભણે છે એની હારે હું કેવી રીતે વાત કરીશ, હું એની હારે કેવી રીતે પ્રોજેક્ટ કરીશ, આટલો બધો સંકોચ અનુભવતો. હવે એને કારણે શું થયું? આ એનું પરિણામ બતાવે છે. દેટ માય સેલ્ફ કોન્ફિડન્સ પ્રોબ્લેમ, મારો આજે આત્મવિશ્વાસની આ જે સમસ્યા હતી, વુડ ગેટ ઇન ધ વે. એ ગેટ ઇન ધ વે એટલે નડતર રૂપ બનતી હતી. ગેટ ઇન ધ વે એટલે નડતર રૂપ બનતી હતી, નડવું. ક્યાં? ઓફ માય એબિલિટી ટુ સ્ટડી. મારી ભણવાની જે એબિલિટી, કાર્યક્ષમતા હતી, એમાં મારો જે સેલ્ફ કોન્ફિડન્સનો જે પ્રોબ્લેમ હતો એ નડતર રૂપ બનવા લાગ્યો. એટલે આ બે પેરેગ્રાફ, આ જે પહેલો પેરેગ્રાફ છે અને આ બીજો પેરેગ્રાફ, બે પેરેગ્રાફ આ બતાવે છે શું? આ ભાઈ અત્યંત શરમાળ છે અને અત્યંત સંકોચ અનુભવે છે. આને ઇંગ્લિશમાં લો એસ્ટીમ કહેવાય. આઈ વોઝ નર્વસ, એટલે હું અત્યંત ચિંતામાં આવી જતો હતો. એજિટેટેડ એટલે વ્યગ્રતા અનુભવતો, અંદરો અંદર મને ગુસ્સો આવતો. અબાઉટ માય બિંગ રોંગ, મને એમ લાગે બિંગ રોંગ એટલે હું ખોટો હોઈશ તો. એન્ડ હાઉ પીપલ વુડ રિએક્ટ ટુ મી. રિએક્ટ એટલે પ્રતિભાવ આપવો, અને લોકો મારા તરફ કેવો પ્રતિભાવ આપશે. એટલે ટૂંકમાં આને મનમાં એવું થતું, હું ખોટો હોઈશ તો લોકો મને શું કહેશે. આ અત્યંત સંકોચન વૃત્તિ અનુભવતો હતો. માય સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટેડ ટુ સફર. મારું સ્કૂલનું કામ, મારા અન્ય કામ સ્ટાર્ટેડ ટુ સફરનો મતલબ, સ્ટાર્ટેડ એટલે શરૂ થઈ ગયું, સફર એટલે નબળું પડવું. આ બધું મીંડું હવે નબળું થવા લાગ્યું. બિકોઝ ઓફ માય ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે લઘુતા ગ્રંથિ. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનો મતલબ થાય લઘુતા ગ્રંથિ. હવે લઘુતા ગ્રંથિ એટલે શું? મને કંઈક નથી આવડતું, હું ખોટો છું, મને કોઈ ખીજાશે તો, ખોટું પડશે તો, હું ફેલ થઈશ તો. આને લઘુતા ગ્રંથિ કહેવાય. કોમ્પ્લેક્સ બે પ્રકારના હોય. એક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, મતલબ લઘુતા ગ્રંથિ, મેં હમણાં તમને જે વાત કરી. એક સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ. સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે આઈ એમ સમથિંગ, આ મને એકને જ આવડે, આ મારા જેવું બીજું કોઈ ન કરી શકે, મારાથી વિશેષ કોઈને કંઈ આવડતું જ નથી, મારે કારણે આ થયું. આ બધા સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ કહેવાય. બે કોમ્પ્લેક્સ ખરાબ. વ્યક્તિ બેલેન્સ્ડ હોવો જોઈએ. હવે અહીંયા જે સ્વયં સક્સેનાની વાત થઈ છે એ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સથી પીડાતો હતો. અને બિકોઝ ઓફ માય ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે મારા લઘુતા ગ્રંથિને કારણે આઈ કુડ નોટ ગો આઉટ, હું બહાર નહોતો જઈ શકતો. આઈ વોઝ અફ્રેડ એટલે મને ડર લાગતો હતો. ટુ બી અફ્રેડ એટલે ડર લાગવો. ઇવન ગોઈંગ ફોર શોપિંગ, કંઈક ખરીદી કરવા જવું હોય ને તો એને ડર લાગે. ઘરેથી કોઈ એને માર્કેટમાં મોકલે કે ભાઈ જા ઘરની ફલાણી વસ્તુ, બટેટા લઈ આવ, ટમેટાં લઈ આવ, ફલાણી વસ્તુ લઈ આવ, એને એમાંય ડર લાગે. આઈ કુડન્ટ સ્પીક ટુ પીપલ, હું લોકો હારે વાત નહોતો કરી શકતો. ઓર મેક ડિસિઝન્સ, હું નિર્ણયો નહોતો લઈ શકતો. ડિસિઝન એટલે નિર્ણય. આઈ હીડ માય સેલ્ફ અવે, એટલે હું મારી જાતને સંતાડતો રહેતો. હીડ એટલે હાઈડનું ભૂતકાળનું રૂપ. હાઈડ એટલે સંતાવવું. આ એનું ભૂતકાળનું રૂપ છે હીડ. આઈ હીડ માય સેલ્ફ આવે એટલે હું મારી જાતને સંઘરી દેતો અને ફેલ્ટ લાઈક અ રિયલ લોઝર. લૂઝર એટલે હારી જવું, વિન એટલે જીતી જવું, લોઝર એટલે હારી જનાર. અને મને એવું લાગતું કે હું ખરેખર એક હારી ગયેલો વ્યક્તિ છું.
ધેટ ઇઝ વેન માય નેગેટિવિટી મેડ મી અપસેટ. બસ આ એ ઘટના છે, આ એ સમય છે. માય નેગેટિવિટી એટલે મારી આ જે સ્વભાવની જે નકારાત્મક વૃત્તિ હતી, મેડ મી અપસેટ, એણે મને અપસેટ બનાવી દીધો. ધેર વોઝ નથિંગ, એવું કંઈ નહોતું, ધેટ આઈ ડીડ નોટ ઓવર એનાલાઇઝ એન્ડ ક્રિટિસાઇઝ. એવી કોઈ બાબત જ નહોતી કે એ બાબતને હું ઓવર એનાલિસિસ એનું ન કરી નાખું. કંઈ પણ ઘટના બને ને, એ ઘટના વિશે અત્યંત વિચાર કરે ને એને કહેવાય ઓવર એનાલિસિસ કરવું. કોઈ પણ સાદી એવી ઘટના બની હોય, આ ભાઈના દિમાગમાં ઓવર એનાલિસિસ હાલે. આમ કેમ થયું, આવું થાય જ કેમ, આ થવાના કારણો શું, ફલાણું કેમ ન થયું, આને એનાલિસિસ કર્યું કહેવાય. અને ક્રિટિસાઇઝ, ક્રિટિસાઇઝનો મતલબ થાય ટીકા કરવી. એનાલિસિસનો મતલબ થાય વિશ્લેષણ કરવું અને ક્રિટિસાઇઝનો મતલબ થાય ટીકા કરવી. આ બે ક્રિયાપદ છે. અને હું ઓવર ક્રિટિસાઇઝ કરું, ટીકા બહુ કરું, મારો આ વાંધો પડ્યો, મને આવડતું નથી, મારાથી આ થઈ શકે તેમ નથી, મારી તાકાત નથી. ધ કોમ્બિનેશન ઓફ માય સેલ્ફ ક્રિટિસિઝમ, લો સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ બેડ સેલ્ફ ઇમેજ was starting to destroy the life I wanted to build for myself. કોમ્બિનેશન થઈ ગયેલું હતું એના સ્વભાવમાં. શેનું? પેલું સેલ્ફ ક્રિટિસિઝમ, પેલી બાબત આ છે, પોતાની ટીકા બહુ કરતો. મતલબ આ મન નહીં આવડે, આ જે ખરાબ ઘટના બને છે ને, આ મારે કારણે જ બને છે, મારા હિસાબે જ આવું થાય છે, હું જ બદનસીબ છું. આને કહેવાય સેલ્ફ ક્રિટિસિઝમ. નંબર 2, લો સેલ્ફ કોન્ફિડન્સ. આ બીજી ઘટના હતી. એનો આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ એટલે વિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસ. લો સેલ્ફ કોન્ફિડન્સ નીચો આત્મવિશ્વાસ. એનો આત્મવિશ્વાસ અત્યંત નીચે હતો. આ મન નહીં આવડે, આ મારાથી નહીં થાય. અને ત્રીજું બેડ સેલ્ફ ઇમેજ. એની જે પોતાની જ નજરમાં જે ઇમેજ જે હતી, હું આવો છું, હું તેવો છું, એ ઇમેજ, પોતાની છાપ આ અત્યંત ખરાબ થઈ ગઈ હતી. એટલે 3 ઘટનાનું કોમ્બિનેશન થઈ ગયું હતું ને એને કારણે શું થતું હતું, વોઝ સ્ટાર્ટિંગ ટુ ડિસ્ટ્રોય ધ લાઈફ આઈ વોન્ટેડ ટુ બિલ્ડ ફોર માય સેલ્ફ. મારે જે જિંદગી જીવવી હતી એ જિંદગી હવે હું જીવી શકું એવું મને લાગતું નહોતું. હવે આઈ હેડ ટુ કોન્કર એટલે જીતવું, માય લો સેલ્ફ એસ્ટીમ. અને હવે મારે આ મારું જે લો એસ્ટીમ, સેલ્ફ એસ્ટીમનો મતલબ થાય સ્વાભિમાન. ગુજરાતીમાં ને આપણે સ્વાભિમાન કહીએ છીએ. અભિમાન એ વસ્તુ નથી, સ્વાભિમાન છે. અને આ લો એસ્ટીમને, સેલ્ફ એસ્ટીમ જે મારું હતું અત્યંત લો હતું, એને મારે હવે જીતવું પડે તેમ હતું. અહીંયા લો એસ્ટીમનું કાઉન્સમાં શું આપેલું છે, લવ ફોર સેલ્ફ, ખુદ પ્રત્યેનો પ્રેમ. લો સેલ્ફ એસ્ટીમને તમે આ રીતે સમજો કે તમે તમારી આવડત, તમારી પર્સનાલિટી, તમારું ચારિત્ર, આ બધા વિશે તમે ખુદ પોતાનો કેવો અભિપ્રાય આપો છો, આ અભિપ્રાયને સેલ્ફ એસ્ટીમ કહેવાય. હવે આ સ્વયં સક્સેનાનો પોતાના જ વિશેનો અભિપ્રાય અત્યંત ખરાબ હતો. કોન્ફિડન્સ ડાઉન, પછી ક્રિટિસિઝમ ખુદના વિશેની, અને આને કારણે પોતાની જ નજરમાં પોતે પડી ગયેલો હતો. મતલબ આને કહેવાય સેલ્ફ એસ્ટીમ એનો ડાઉન હતો. હવે મારે જીતવું પડે તેમ હતો. આ હેડ નો અધર ઓપ્શન, મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. વન ડે આઈ મેડ અ ડિસિઝન ટુ ચેન્જ. અને એક દિવસ મેં બદલવાનો નિર્ણય લીધો. And I started to read everything I could about self-help. અને મેં એ બધી પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું કે જેમાં સેલ્ફ હેલ્પ એટલે વ્યક્તિ ખુદને મદદ કરી શકતો હોય. જે કાંઈ બુક્સ અવેલેબલ હતી મેં વાંચવાનું શરૂ કર્યું. આઈ વોન્ટેડ ટુ બી અ સ્પીકર એન્ડ એન ઓથર. મારે સ્પીકર બનવું હતું, ઓથર એટલે લેખક બનવું હતું, મારે વક્તા બનવું હતું, લેખક બનવું હતું. સિમ્સ ઓડ, તમને લાગશે વિચિત્ર, હવે જે વ્યક્તિ સ્વયં સક્સેના લોકોને મળી શકતો નથી, અજાણ્યા લોકો સાથે વાત નથી કરી શકતો, અરે રૂપિયા દઈને ખરીદી નથી કરી શકતો, એ સ્પીકર શું બનશે, ઓથર શું બનશે? એટલે જ એ પોતે એમ કહે છે, સિન્સોડ તમને કદાચ વિચિત્ર લાગશે, આઈ નો, મને ખબર છે, બટ ઇટ વોઝ માય લાઈફ લોંગ ડ્રીમ.
આ મારી અત્યાર સુધીની જિંદગીનું ડ્રીમ એટલે સપનું હતું. લાઈફ લોંગ એટલે અત્યાર સુધીની જિંદગી. ડ્રીમ એટલે સપનું. આઈ સો અધર પીપલ સ્ટેન્ડિંગ અપ. હું જોતો લોકોને ઊભા થતા, સ્ટેન્ડઅપ ઊભા થાય. મેકિંગ અ ડિફરન્સ એટલે સન્નાટો પાડી દેતા. એન્ડ ડુઈંગ ઇટ વિથ એન ઇઝ એટલે આરામથી આ કરી લેતા. ઇઝ એટલે સરળતાથી. એ સ્ટેજ ઉપર જઈને બહુ સરળતાથી વાતો કરતા હોય, પગ ન ધ્રુજે, જીભ ન થોથવાય. એન્ડ આઈ કુડન્ટ ઇવન ફેધમ. ફેધમનો મતલબ આમ તો સમુદ્રની ગહેરાઈ માપવા માટે વપરાય છે, પણ અહીંયા ફેધમનો મતલબ થાય અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. અને હું તો આ સમજી પણ નહોતો શકતો કે આ લોકો હવડું વિશાળ ઓડિયન્સ હોય, કેવા સરળતાથી આસાનીથી બહુ સરસ રીતે વક્તવ્ય આપતા હોય. આવું કેમ થતું હશે? વાય વોઝ ઇટ સો ડિફિકલ્ટ ફોર મી? મારા માટે આ કેટલું બધું અઘરું છે. આઈ રિયલાઇઝ ધેન ધેટ આઈ નીડ ટુ. અને ત્યાર મને સમજાયેલું કે મારે શું કરવું જોઈએ? અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટલી વાય આઈ ફેલ્ટ લો. મારે સમજવું જોઈએ કે હું પોતે આટલો બધો લો શા માટે ફીલ કરતો હતો. આ પાર્ટ 1 છે. આના પછીનો જે વિડીયો છે એ પાર્ટ 2 છે. વાય વોઝ ઇટ સો ડિફિકલ્ટ ફોર મી? આ મારા માટે આટલું બધું કેમ અઘરું હતું? બીજા લોકો કેવા આસાનીથી બોલતા હોય. આઈ રિયલાઇઝ ધેન ધેટ. અને ત્યારે મને અહેસાસ થયો કે આઈ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટલી વાય આઈ ફેલ્ટ લો. હું આટલો બધો લો, આટલું બધું મારી જાતને હલકી શા માટે સમજું છું? મારે આ સમજવું પડશે ને એના માટે મારે શું કરવું પડશે? ફિગર આઉટ એટલે મારે શોધી કાઢવું છે. વાય આઈ વોઝ થિંકિંગ એવરીથિંગ ઇઝ નેગેટિવ. ફિગર આઉટ એટલે મારે શોધવું પડશે. વાય આઈ વોઝ થિંકિંગ એવરીથિંગ ઇઝ નેગેટિવ. મારે પહેલી બાબત તો એ સમજવાની હતી, હું બધી બાબતને આટલી નેગેટિવ શા માટે લઈ રહ્યો છું? ધ વે પીપલ લુકડ એટ મી. લોકો જે રીતે મારી સામે જોતા ને મને એમ લાગતું કે મારી કંઈક ટીકા કરી રહ્યા છે. ધેર કમેન્ટ્સ, એ મારા વિશે કંઈ વાતચીત કરી રહ્યા હોય ને તો મને એમ થાય કે નક્કી કંઈક મારા વિશે ખરાબ વાત કરી રહ્યા છે. ધેર એક્શન્સ, એના કાર્યો એ મને એમ જ લાગે કે એ કદાચ મને નુકસાન કરવા માટે કંઈક કામ કરી રહ્યા છે. હું પ્રત્યેક બાબતમાં નેગેટિવ હતો. ઇટ વોઝ લિટરલી એટલે ખરેખર શબ્દશઃ ડિસ્ટ્રોઈંગ મી એટલે મારો વિનાશ કરી રહ્યા હતા. ડિસ્ટ્રોયનો મતલબ થાય વિનાશ કરવો. એટલે પેલું તો મારે એ સમજવાનું હતું કે હું આટલો બધો નેગેટિવ શું કામે છું. લોકો મારી સામે જુએ, મારી યારે કંઈક અંદરો અંદર એ મારા વિશે વાત કરતા હોય, એના કંઈક કામ હોય તો મને એમ લાગે કે આ મારાથી ઓપોઝિટ જઈને કામ કરી રહ્યા છે. અને આ બધા શંકાઓ મને પોતાને ડિસ્ટ્રોય કરી રહ્યા હોય, મારો પોતાનો વિનાશ કરી રહ્યો એવું લાગતું હતું. બીજું, અન્ડરસ્ટેન્ડ હાઉ મચ હાર્મ આઈ વોઝ કોઝિંગ માય સેલ્ફ. મારે બીજું એ પણ સમજવું હતું કે હાઉ મચ હાર્મ એટલે નુકસાન, હું કેટલું નુકસાન આઈ વોઝ કોઝિંગ માય સેલ્ફ, હું પોતે જ કેટલું નુકસાન કરી રહ્યો છું. મારું પોતાનું જ નુકસાન હું પોતે જ કરી રહ્યો છું. આ મારે સમજવું હતું. ત્રીજું, ફાઇન્ડ ઇફેક્ટિવ વેઝ. મારે એના ઇફેક્ટિવ વેઝ એટલે અસરકારક રસ્તાઓ શોધી કાઢવા પડશે. અસરકારક રસ્તાઓ અથવા તો ઉપાયો શોધી કાઢવા પડશે. ટુ પોઝ, આ પુશ નથી, પોઝ કહેવાય. પોઝ એટલે અટકવું, કે હું અટકું. રેકગ્નાઇઝ માય નેગેટિવ બિહેવિયર. રેકગ્નાઇઝ એટલે ઓળખી લઉં. પોઝનો મતલબ થાય અટકવું. પછી રેકગ્નાઇઝ એટલે ઓળખવું. માય નેગેટિવ બિહેવિયર, મારું જે નકારાત્મક વર્તન છે એને હું ઓળખું. અને એલિમિનેટ એટલે નાબૂદ કરું. એલિમિનેટ, રિમૂવ, એનો મતલબ થાય નાબૂદ કરવું. ધ ઓબ્સ્ટેકલ્સ એટલે મુશ્કેલીઓ. ઓબ્સ્ટેકલ્સ એટલે મુશ્કેલીઓ. આઈ વોઝ ક્રિએટિંગ ફોર માય સેલ્ફ. હું પોતે જ મારા માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો હતો. આ મુશ્કેલીઓને મારે પોતે જ દૂર કરવી જોઈએ. આઈ વોઝ ધ ઓનલી વન વિથ ધ પાવર ટુ ડુ ઇટ. અને હું જ એકમાત્ર વ્યક્તિ હતો કે જેની પાસે આ તાકાત હોય.
હવે આ બાબતને અહીંયા ફરીથી સમજો. ફાઇન્ડ ઇફેક્ટિવ વેઝ. મારે એવા અસરકારક ઉપાયો શોધવાના હતા કે હું પોઝ એટલે અટકું. આ મારી જીવનની ગાડીને આમને આમ ન દોડાવું, હવે હું અટકું, ઊભા રહ્યો, વિચારો. રેકગ્નાઇઝ એટલે ઓળખી લઉં મારું નકારાત્મક બિહેવિયર કે જે શું કરી રહ્યું છે. એ નકારાત્મક બિહેવિયર મારી લાઈફને ડિસ્ટ્રોય કરી રહ્યું છે. પણ હવે મારે શું કરવું જોઈએ? હું પોતે જ મારા માટે જે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છું ને, આ મુશ્કેલીઓને મારે પોતે જ એલિમિનેટ એટલે દૂર કરવી જોઈએ. અને મારા જીવનમાં આવતી મુશ્કેલીને દૂર કરવાની જો કોઈ વ્યક્તિમાં તાકાત હોય તો એ હું પોતે છું. જો આ છેલ્લું વાક્ય મહત્ત્વનું છે. આઈ વોઝ ધ ઓનલી વન વિથ ધ પાવર ટુ ડુ ઇટ. એટલે મતલબ આ લેખક એવું કહેવા માગે છે કે વ્યક્તિ પોતે જ પોતાની જાતને બનાવી શકે, વ્યક્તિ પોતે જ પોતાની જાતને બગાડી શકે. આવા કદાચ તમે ઘણા શિલ્પ હોય, એવા ચિત્ર જોયા હશે કે વ્યક્તિ પોતાની જાતને જ કંડારતો હોય છે. મતલબ આપણે આપણી જાતને બનાવવાનું કામ એ આપણે જ કરીએ છીએ, બગાડવાનું કે મિટાવી દેવાનું કામ પણ આપણે પોતે જ કરીએ છીએ. વન્સ આઈ ડિસ્કવર્ડ ધ ટેકનિક્સ ધેટ વર્ક ફોર મી. અને એક વખત જ્યારે મેં આ ટેકનિક શોધી કાઢી કે જે ટેકનિક મારા માટે કામ કરતી હતી, માય કોન્ફિડન્સ ગ્રુ. ગ્રોનું ભૂતકાળનું રૂપ થાય ગ્રુ. ગ્રો એટલે વધવું, ગ્રુ એટલે વધ્યો. એન્ડ આઈ બિગેન ટુ સી ચેલેન્જીસ એઝ ઓપોર્ચ્યુનિટીઝ ટુ મૂવ ફોરવર્ડ એન્ડ સક્સીડ. વન્સ આઈ ડિસ્કવર્ડ ધ ટેકનિક. એક વખત મને ટેકનિક મળી ગઈ દેટ વર્ક ફોર મી. એટલે મને ખબર પડી કે ભાઈ હું આ રીતે સમજી શકું છું. જે ટેકનિક મારા માટે કારગત નીવડતી હતી એ ટેકનિક મેં શોધી કાઢી. મને ખબર પડી ગઈ કે ભાઈ આ વાંચવાથી આપણું તો દિશા બદલાઈ ગઈ છે જીવનની, અને આ ટેકનિકથી આપણે વિચારવાનું છે. ત્યારે માય કોન્ફિડન્સ ગ્રુ. એટલે મારો કોન્ફિડન્શિયલ આત્મવિશ્વાસ છે એ ગ્રુ એટલે વધ્યો, આત્મવિશ્વાસ વધ્યો. એન્ડ આઈ બિગેન ટુ સી ચેલેન્જીસ. ચેલેન્જીસનો મતલબ થાય મુશ્કેલીઓ. હવે મને ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક મંડી લાગવા. ટુ મૂવ ફોરવર્ડ એન્ડ સક્સીડ. જેથી કરીને હું મૂવ ફોરવર્ડ એટલે આગળ વધું, અને સક્સીડ એટલે સફળ થાવ. હવે એને સમજાણું કે જીવનમાં જે મુશ્કેલીઓ આવે છે ને, વાસ્તવમાં એ તક હોય છે. અને મુશ્કેલીઓને જે તકમાં પરિવર્તિત કરે ને, એને સફળતા કહેવાય. નાવ આઈ એન્જોય મીટિંગ પીપલ. હવે મને લોકોને મળવાની મજા આવે છે. એન્ડ માય રિલેશનશિપ્સ આર મચ બેટર. અને હવે મારા સંબંધો છે ને ખૂબ વધારે સારા છે. જુઓ, પોતાના દિમાગમાં જે નેગેટિવિટી હતી એ નેગેટિવિટી દૂર થઈ ગઈ, અને પોતે જ્યારે પોઝિટિવ થઈ ગયો એટલે એની પર્સનાલિટીમાં શું પરિવર્તન આવ્યું? જુઓ, એ શું લખે છે? આઈ એન્જોય મીટિંગ પીપલ. હવે મને લોકોને મળવામાં આનંદ આવે છે. યાદ કરો, આગળ આ એ જ સક્સેના છે કે જે એવું કહેતો હતો કે મને લોકોને મળવામાં ડર લાગે છે. અને રિલેશનશિપ્સ આર મચ બેટર. એટલે આ પોઝિટિવ એટીટ્યુડ્સનું પરિણામ આવ્યું કે હવે એના જે રિલેશનશિપ્સ છે, સંબંધો છે, એ ખૂબ વધારે સારા છે. આઈ હેવ મોર ફ્રેન્ડ્સ. અને હવે મારે વધારે મિત્રો છે. અને કેન રિલાય. રિલાયનો મતલબ થાય આધારિત રહેવું, ઓન ધેમ. અને હું મારા મિત્રો ઉપર આધારિત રહી શકું છું. વેન આઈ ફીલ માય સેલ્ફ સ્લીપિંગ બેક. સ્લીપ બેક એટલે પાછું સરકી જવું. સ્લીપ એટલે સરકી જવું. SLEEP હોય ને તો સ્લીપ એટલે સૂઈ જવું. આ SLIP સ્લીપ એટલે સરકવું. ટુ વેર આઈ વોઝ બિફોર. અને હવે જ્યારે મને એવું લાગે કે વળી પાછો હું નેગેટિવિટી તરફ ધકેલાઈ રહ્યો છું, સરકી રહ્યો છું, ત્યારે મારા આ જ મિત્રો મને મદદ કરે છે. એટલે જો, મિત્રતા એટલે ખાલી મદદ કરવી એનું નામ જ નથી. યોગ્ય સમયે મદદ લેવી એ પણ મિત્રતાનું બીજું પાસું છે. અહીંથી આપણને એ શીખવા મળે છે. અને આ પોઝિટિવ વ્યક્તિ જ આવું કરી શકે. આપણે એમ કહીએ કે આપણે ભાઈ બીજું કોઈની મદદ નહીં લેવાની, હંમેશા આપણે મદદ કરવાની, તો આ પોઝિટિવિટી નથી. તમે જેમ મદદ કરો છો એમ તમે મુશ્કેલીમાં હો ત્યારે મદદ લેતા શીખો. આ પોઝિટિવ એટીટ્યુડ્સ છે. એટલે હું કોઈની મદદ લઉં નહીં, મદદ કરું, આ પોઝિટિવિટી નથી. અને આ વાસ્તવમાં આમ તો આઈડિયલિઝમ પણ નથી, જેને આપણે ગુજરાતીમાં આદર્શવાદ કહીએ, એવું નથી.
આપણે જેમ ભૂખ્યા હોઈએ અને આપણે જેમ કોઈને ભૂખ્યા હોય એને ખવડાવતા શીખીએ તો આપણે ભૂખ્યા હોય તો આપણને ખાતા પણ આવડતું હોવું જોઈએ. એટલે આપણે કોઈનું ઝૂંટવીને ખાવાની વાત નથી, પણ કોઈની મદદ આપણને લેતા આવડતું હોવું જોઈએ. એટલે આ એવું કહે છે કે હવે હું જ્યારે મુશ્કેલીમાં હોઉં છું ત્યારે હું મારા મિત્રો ઉપર આધારિત રહું છું, અને જ્યારે વળી પાછો હું નેગેટિવ થઈ રહ્યો છું, વળી પાછા મિત્રો મારા મને મદદ કરી રહ્યા છે. આઈ એમ અચીવિંગ માય ગોલ્સ વિથ ઇઝ એટલે સરળતાથી. અને હવે મારા ગોલ્સ જે છે, ધ્યેય, ગોલનો મતલબ થાય ધ્યેય, એને હું ઇઝ એટલે સરળતાથી મેળવી રહ્યો છું. બિકોઝ આઈ હેવ ડેવલપ માય સેલ્ફ કોન્ફિડન્સ, કારણ કે હવે મારામાં આત્મવિશ્વાસ આવી ગયો છે. આઈ નો લોંગર મિસ ધ ઓપોર્ચ્યુનિટી દેટ લાઈફ ઓફર્સ. જિંદગી હવે જે ઓફર્સ એટલે આપે છે, ઓફર એટલે આપવું, શું આપે છે? ઓપોર્ચ્યુનિટી એટલે તક. હવે હું એને ગુમાવતો નથી. મતલબ હવે કોઈ મુશ્કેલીઓ આવે ને તો હું મુશ્કેલી નથી ગણતો, હું મુશ્કેલીને તક ગણું છું. આ એક ખૂબ સરસ વાક્ય છે. આઈ નો લોંગર મિસ ધ ઓપોર્ચ્યુનિટી ધેટ લાઈફ ઓફર્સ. વાસ્તવમાં જિંદગી મને જે તક આપે છે એ તકને હું ગુમાવતો નથી. અને તક એટલે શું? મુશ્કેલી. અગાઉ આપણે આવી ગયું હતું અહીંયા. આ જે વાક્ય છે, જીવન જે છે એ ચેલેન્જીસ હોય છે, ચેલેન્જીસમાંથી જ તક આપણને મળતી હોય છે. રણ છે ને કચ્છનું, એ મુશ્કેલીવાળું જ છે. એમાંથી કંઈ થતું નહોતું. શું થયું? જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા, એણે ત્યાં રણોત્સવ ચાલુ કરાવડાવ્યો. જોયું? એ મુશ્કેલીને એણે શું કર્યું? ઓપોર્ચ્યુનિટીમાં પલટી નાખી. આ સફળતા છે. આઈ નો લોંગર મિસ ઓપોર્ચ્યુનિટીઝ દેટ લાઈફ ઓફર્સ. એટલે જિંદગીમાં આવી જે ઓપોર્ચ્યુનિટીઝ આવે છે, હું એને ચૂકતો નથી. મતલબ ગમે તે મુશ્કેલી આવે ને હું એને ઓપોર્ચ્યુનિટીમાં હવે બદલી નાખું છું. આઈ એમ મોર ઓપ્ટિમિસ્ટિક. હવે હું વધારે ઓપ્ટિમિસ્ટિક એટલે આશાવાદી છું. એન માય માઇન્ડ નો લોંગર લિમિટ્સ મી. અને મારું મન હવે મને લિમિટ નથી કરી દેતું. મતલબ જો રણ જે હતું, આપણે એમ વિચારીએ કે ભાઈ રણમાં શું થાય, એ નિરાશાવાદી છે. પણ કોઈ એક વ્યક્તિ હતો કે આશાવાદી હતો, એને ઓપ્ટિમિઝમ, આશાવાદ કહેવાય. અને એનું દિમાગ જે છે એને લિમિટેડ નથી કર્યું. એણે શું કર્યું? દિમાગની જે લિમિટ હતી એને ઓળંગવાનું કામ કર્યું. આનાથી શું થાય છે? લાઈફ ઇઝ ફાઇનલી ગુડ. જીવન જીવવા જેવું લાગે છે. વોટ અબાઉટ યુ? તમારા વિશે શું છે? ધીસ ઇઝ અ શોર્ટ ચેકલિસ્ટ. હવે અહીંયા એક નાનું એવું ચેકલિસ્ટ આપેલું છે ટુ હેલ્પ યુ, કે જે તમને મદદ કરશે ટેસ્ટ કરવા માટે હાઉ મચ યુ લવ યોર સેલ્ફ. તમે તમારી જાતને કેટલું ચાહો છો એ જોવા માટે. આન્સર ધ ક્વેશ્ચન્સ એઝ ઓનેસ્ટલી એઝ યુ કેન. હવે આ જે પ્રશ્નો છે ને એના તમે ઓનેસ્ટલી એટલે પ્રમાણિકતાથી જવાબ આપો. જેટલી પ્રમાણિકતાથી તમે જવાબ આપી શકો એટલી પ્રમાણિકતાથી તમે જવાબ આપો. એન્ડ ટોટલ યોર સ્કોર્સ એઝ શોન. અને પછી જે બતાવ્યો છે એ પ્રમાણે તમારા સ્કોરને ટોટલ કરો. હવે આ ભાગ બીજો હતો. આના પછી ભાગ 3 થશે અને ત્યાર પછી ભાગ 4 થશે. તો આગલા પાનામાં જે ચેકલિસ્ટની વાત થયેલી હતી એ ચેકલિસ્ટ અહીંયા આપેલું છે. અને આમાં 4 ખાના છે. 1, 2, 3, 4 ને 5 ખાના છે. પેલું સિરિયલ નંબર, પછી એક સ્ટેટમેન્ટ આપેલું છે. હવે જો તમને આ સ્ટેટમેન્ટ એટલે વિધાનમાં જે કહેલું છે એવું ઓલવેઝ એટલે હંમેશા થતું હોય ને તો અહીંયા તમારે ટીક કરવાનું છે. સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક થતું હોય તો આ સમટાઈમ્સમાં ટીક કરવાનું. રેરલી એટલે બહુ ન થાય પણ કોક દિવસ થાય તો આમાં ટીક કરવાનું છે. હવે અત્યારે સારી બાબત એ છે કે તમે બધા જે મને સાંભળી રહ્યા છો એ ઘરે છો અને તમને કોઈ જોતું નથી. તમે એક કામ કરો, આ ચેકલિસ્ટને ખરેખર તમે ટીક કરતા જાજો. એટલે તમે એક પાનું લઈ લ્યો અને એ પાનામાં તમે ટીક કરો. હવે એમાં પેલું છે, જોજો તમે વ્યવસ્થિત ટીક કરજો એટલે છેલ્લે પછી તમારે એનો ગ્રાન્ડ ટોટલ કરવાનો છે. પેલું સ્ટેટમેન્ટ છે, આઈ હેવ અ લોટ ઓફ ડાઉટ્સ અબાઉટ માય એબિલિટીઝ. એબિલિટીઝ એટલે કાર્યક્ષમતા. મને મારી કાર્યક્ષમતા વિશે ઘણી બધી શંકાઓ છે. હવે જો તમને આવું હંમેશા થતું હોય ને તો ઓલવેઝમાં ટીક કરો. ક્યારેક થતું હોય તો સમટાઈમ્સ, અને ભાગ્યે જ કોક દિવસ
તો રેરલીમાં ટીક કરો. થઈ ગયું. બીજું, આઈ એમ ઓફન અનકાઇન્ડ અબાઉટ માય સેલ્ફ, મતલબ હું મારી જાત પ્રત્યે ઘણી બધી વખત અનકાઇન્ડ એટલે માયાળુ નથી, ક્રૂર છું. હવે જો આમાં જોજો, પાન માવો ખાતા હો તો તમારે ઓલવેઝમાં લખવાનું, કારણ કે એમાં તમે તમારી હેલ્થનું બહુ ધ્યાન નથી રાખતા. જો કે તમે નહીં ખાતા હો, ડાયા છો. ત્રીજું, આઈ ડોન્ટ લાઇક વોટ આઈ સી ઇન ધ મિરર. મિરર એટલે અરીસો. હવે હું અરીસામાં ઊભો રહું કે ઊભી રહું, પછી જે પ્રતિબિંબ પડે ને એ મને નથી ગમતું. એવું લાગે છે પોતાના વિશે કંઈ? ક્યારેક કેમ લાગે હું જાડો છું, જાડી છું, પાતળો છું, પાતળી છું, કાળો છું, કાળી છું, એવું કંઈ દેખાય છે? એકોર્ડિંગલી ટીક કરો. ચોથું, આઈ બ્લેમ માય સેલ્ફ. બ્લેમ એટલે દોષ દેવો. વેન થિંગ્સ ગો રોંગ એટલે પરિસ્થિતિ જ્યારે ખરાબ થાય છે ને ત્યારે હું મારી જાતને દોષ દઉં છું. મને એમ લાગે કે આ મારા હિસાબે થયું એમ. ટીક કરો. પાંચમું, આઈ પર્સનલાઇઝ થિંગ્સ વેન સમવન સેઝ સમથિંગ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. આઈ પર્સનલાઇઝ થિંગ્સ એટલે મને ખૂબ બહુ લાગી આવે, મને લાગી બહુ આવે, પર્સનલાઇઝ લઈ લઉં, મતલબ મને એમ લાગે કે આ મને જ થઈ ગયું એમ, લાગી આવવું. વેન સમવન સેઝ સમથિંગ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, કોઈક કંઈક બોલે અને મને સમજાય નહીં એટલે મને બહુ લાગી આવે. છઠ્ઠું, આઈ ડોન્ટ ફીલ આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ એટલે મને એવું લાગતું નથી જીવનમાં હું બહુ એક અગત્યની વ્યક્તિ હોઉં. ઠીક, જન્મ લીધો છે તો જીવીએ એમ. સાતમું, આઈ ડોન્ટ હેવ ગુડ નર્ચરિંગ રિલેશનશિપ્સ વિથ પીપલ. આઈ ડોન્ટ હેવ ગુડ એટલે સારા, નર્ચરિંગ એટલે મદદ કરી શકે તેવા, રિલેશનશિપ્સ એટલે સંબંધો, વિથ પીપલ. આઈ ફીલ આઈ એમ નોટ ગુડ ઇનફ એઝ અ પર્સન. અને મને એવું લાગે કે આઈ એમ નોટ ગુડ ઇનફ એટલે હું પૂરતા પ્રમાણમાં એટલી બધી સારી વ્યક્તિ નથી એમ. એઝ અ પર્સન એટલે વ્યક્તિ તરીકે હું બહુ સારો કે સારી નથી, મને એવું લાગ્યા કરે એમ. ક્યારેક ક્યારેક એવું લાગે કે હું ખરાબ છું. આઈ હેવ નેગેટિવ થોટ્સ અને મારામાં નકારાત્મક વિચારો છે. નકારાત્મક વિચાર એટલે આ મન નહીં આવડે, આ આપણાથી નહીં થાય, આપણું કામ નહીં હો ભાઈ, આપણી તેવડ નહીં, આ આપણાથી ન થઈ શકે. આ બધા નેગેટિવ થોટ્સ કહેવાય. 10મું, આઈ ડોન્ટ રિસ્પેક્ટ માય સેલ્ફ. મને મારી જાત પ્રત્યે બહુ સન્માન નથી. હું મતલબ એવું નથી માનતો કે માનતી કે હું એક અગત્યની વ્યક્તિ છું. 11મું, આઈ ડોન્ટ લાઇક થિંગ્સ આઈ સે ઓર ડુ. હું જે કોઈની યાર વાત કરું છું અથવા હું જે કામ કરું છું ને એ મને નથી ગમતું. મારે આવું કામ કરવું પડે છે કે મારે આવું બોલવું પડે છે, બાકી વાસ્તવમાં હું કંઈક ગમતું નથી મને આ લોકો હારે વાત કરવી કે આવું કામ કરવું. 12મું, આઈ લેક કોન્ફિડન્સ. લેકનો મતલબ થાય ન હોવું તે, ઉણપ હોવી, ન હોવું તે. કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ, મારામાં આત્મવિશ્વાસ નથી. આઈ ડોન્ટ વેલ્યુ માય સેલ્ફ. વેલ્યુ એટલે મૂલ્ય સમજવું. હું મારી જાતનું મૂલ્ય નથી સમજતો કે સમજતી. હવે તમારે જો સ્કોર થઈ ગયા હોય, નાવ સ્કોર યોર રિસ્પોન્સીસ. તમે જે રિસ્પોન્સ આપ્યા છે ને એને તમારે હવે ગણવાના છે. કેવી રીતે? ઓલવેઝ હોય ને એટલામાં તમે એને 2 માર્ક આપો, સમટાઈમ્સ હોય તો એને 1 માર્ક આપો, અને રેરલી હોય ને તો 0 માર્ક આપો. અને પછી ટોટલ કરો, ટોટલ યોર સ્કોર, તમે એને સ્કોર કરો. એન્ડ
રીડ ધ ફોલોઈંગ ઇન્ટરપ્રિટેશન્સ, અને નીચે જે છે ને એ ઇન્ટરપ્રિટેશન્સનો મતલબ થાય અર્થઘટનો. હવે જે તમારો જે સ્કોર છે એના અર્થઘટન શું છે એ તમે જુઓ. ધારો કે 0 થી 8 છે, તો એનો મતલબ શું થાય? તમારો સ્કોર 0 થી 8 આવ્યો છે તો એનો મતલબ શું થાય? યુ હેવ સ્ટ્રોંગ લવ ફોર યોર સેલ્ફ. તમને તમારી જાત પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. દેટ ઇઝ કેપેબલ ઓફ બ્રિંગિંગ ક્વાઇટ અ લોટ ઓફ ચેન્જ. તમે ઘણા બધા તફાવતો, પરિવર્તનો લઈ આવી શકશો જીવનમાં. એન્ડ હેલ્પ્સ યુ, અને આ તમને મદદ પણ કરે છે ફીલ ઇન કંટ્રોલ ઓફ યોર લાઈફ. તમને એવું લાગે છે કે જિંદગી તમારા કંટ્રોલમાં છે. કીપ ટ્રસ્ટિંગ યોર ઇન્ચ્યુએશન. હવે જો તમને અંતઃ પ્રેરણા થતી હોય તો એના ઉપર તમે ટ્રસ્ટ એટલે ભરોસો રાખતા જાઓ, અને કન્ટિન્યુ ફિલિંગ ગુડ અબાઉટ યોર સેલ્ફ. અને તમને જે તમારા વિશે જે સારી સારી ભાવનાઓ છે એને તમે ચાલુ રાખો. મતલબ 0 થી 8ની વચ્ચે હો તો તમે એકદમ પોઝિટિવ વ્યક્તિ છો, તમારો સેલ્ફ એસ્ટીમ અત્યંત સારો છે. અને હવે તમને જો અંતઃ પ્રેરણા કંઈ થતી હોય તો રાખો, એ અંતઃ પ્રેરણા ઉપર ભરોસો રાખો અને સારી રીતે જિંદગી જીવો. 9 થી 13ની વચ્ચે હોય તો યુ હેવ મોડરેટ લવ ફોર યોર સેલ્ફ. મોડરેટનો મતલબ થાય મધ્યમ. તમને મધ્યમ પ્રેમ છે. ઇફ યુ આર કોન્શિયસ ઓફ યોર નેગેટિવિટી ટુવર્ડ્સ યુ. કોન્શિયસ એટલે સભાનું હોવું. હવે જો તમારી નેગેટિવિટીથી તમે સભાન છો તો તમારે ટ્રાય એટલે પ્રયત્ન કરવાનો છે અને આઈડેન્ટિફાય એટલે ઓળખી કાઢવાના છે ધ એરિયા ઓફ યોર લાઈફ, તમારા જીવનના એરિયા દેટ હેવ કન્ટ્રીબ્યુટેડ ટુ ધીસ, કે જેણે આમાં કન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપ્યો છે, મતલબ તમને નેગેટિવ બનાવેલા છે. જો 9 થી 13ની વચ્ચે તમારો સ્કોર હોય તો તમને તમારા પ્રત્યે મધ્યમ પ્રેમ છે. હજી તમને તમારી નેગેટિવિટીના એરિયાની ખબર જ છે, તો એ નેગેટિવિટીના એરિયાસને તમે શોધી કાઢો, ટ્રાય પ્રયત્ન કરો અને લેટ ફોલ્સ ઓપિનિયન ઓફ યોર સેલ્ફ ગો. તમારા વિશેના જે ફોલ્સ ઓપિનિયન એટલે ખોટા અભિપ્રાયો છે ને એને જવા દો. મતલબ પોતાની જાતને સુધારો, અને સુધારો અહીંથી અઘરો નથી. હવે 14 થી 26માં જો તમે હો તો આ સ્કોર ઇન ધીસ રેન્જ, આ રેન્જનો જે સ્કોર છે ને એ સજેસ્ટ એટલે એવું સૂચવે છે યુ હેવ નંબર ઓફ કન્સર્ન્સ અબાઉટ યોર સેલ્ફ એન્ડ યોર લાઈફ. કન્સર્ન્સ એટલે ચિંતાઓ. તમને તમારા વિશે અને તમારી જિંદગી વિશે અત્યંત ઘણી બધી ચિંતાઓ છે, આ એવું બધું બતાવે છે. ધીઝ કન્સર્ન્સ, અને આ જે ચિંતાઓ છે, આર લાઇકલી ટુ ફીડ, એટલે આમ તો ફીડ એટલે ખવડાવવું થાય, પણ અહીંયા આપવું થાય નેગેટિવ સેલ્ફ ઇમેજ. આ બધી તમારી જે કારણ વગરની ચિંતાઓ છે ને, આ કારણ વગરની ચિંતાઓ લાઇકલી એટલે શક્ય છે કે તમારી સેલ્ફ ઇમેજ એટલે ખુદની જે છબી છે એને નબળી પાડશે. નેગેટિવ ફીડબેક એને આપશે એટલે એને નબળી પાડશે, ખુદની છબી નબળી પાડશે. આ શક્ય છે. એન્ડ કુડ અપસેટ યોર ચાન્સીસ, એટલે તમારા જે ચાન્સ છે ને અપસેટ કરી દેશે ઓફ ફિલિંગ સક્સેસફુલ એન્ડ પોઝિટિવ અબાઉટ યોર સેલ્ફ. વ્યક્તિએ સક્સેસફુલ એટલે સફળ રહેવું જોઈએ, પોઝિટિવ રહેવું જોઈએ. આ જે ચાન્સ છે ને એ નબળા પાડી દેશે. જો 14 થી 26 વચ્ચેનો સ્કોર હોય તો આવું સૂચવે છે કે તમને તમારી જાત વિશે ખૂબ વધારે પ્રમાણમાં ખોટી ચિંતાઓ છે. ભાઈ, આ ખોટી ચિંતાઓ છોડો, નહીંતર તમે તમારી નજરમાં ખૂબ પડી જશો. તમારી જે છબી છે તમારી આંખની સામે, તમારી જાતને તમે નબળી પાડી દેશો તમારી જ નજરમાં, અને આ વ્યક્તિને સફળતા તરફ લઈ જઈ શકે નહીં. It is important to recognize which aspect of your life you are unhappy with and decide to tackle one aspect or something in order to put you back in control. હવે અહીંયા સલાહ શું આપી છે? ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રેકગ્નાઇઝ. આ અગત્યની બાબત છે કે રેકગ્નાઇઝ એટલે તમે ઓળખી લો. રેકગ્નાઇઝ એટલે ઓળખો. વિચ આસ્પેક્ટ ઓફ યોર લાઈફ એટલે તમારા જીવનનું કયું આસ્પેક્ટ એટલે પાસું,
યુ આર અનહેપી વિથ કે તમને ગમતું નથી. ઘણાને પોતાની જીવનના કંઈક ને કંઈક પાસા એવા હોય કે ન ગમતા હોય. તો પહેલાં એ આઈડેન્ટિફાય કરો કે મને મારી જાત વિશે આ નથી ગમતું, અને ડિસાઇડ અને નક્કી કરો, ટેકલ વન આસ્પેક્ટ ઓફ સમથિંગ. એ બાબતનું એક પાસું તમે સુધારવાનું, ટેકલ કરવાનું, એટલે એને હેન્ડલ કરી લેવાનું, એને સુધારવાના પ્રયત્ન કરો, સુધારો. આખી જાતને આપણે એકારે ન સુધારી શકીએ. મારામાં માનો કે ખરાબ અક્ષરનું એક અપલક્ષણ છે, તો પહેલાં મારે શું કરાય? પહેલાં ખરાબ અક્ષરને સુધારવાની કોશિશ કરાય. પછી ધારો કે મારી મોડી ઉઠવાની ટેવ છે, મારી આળસની ટેવ છે, પછી હોમવર્કને પ્રોક્રેસ્ટિનેટ કરતા હોય. પ્રોક્રેસ્ટિનેટ મતલબ ગુજરાતીમાં શું કે વિલંબ કરવું, ઠેલતું રહેવું, કાલ કરીશ, પછી કરીશ. તો હું મારી જાતને એક સાથે નહીં સુધારી દઉં. કરવાનું શું? એક પછી એક પાસું લ્યો. ચાલો સૌથી પહેલાં આળસ લ્યો, હાલો આળસને દૂર કરો. દૂર થઈ ગઈ, હવે હેન્ડરાઇટિંગ સુધારો. થઈ ગયું. હવે ફિઝિક્સ નથી ગમતું, ચાલો ફિઝિક્સમાં રસ લ્યો. આ લેખક એવું કહે છે કે એક સાથે એક પાસું લ્યો અને એને સુધારો, અને સમથિંગ ઇન ઓર્ડર ટુ પુટ યુ બેક ઇન કંટ્રોલ, અને પોતાની જાતને વળી પાછી કંટ્રોલમાં મૂકો. આ ત્રીજો કટકો છે. હવે આના પછી આપણે લાસ્ટ ચોથો કટકો કરશો. તો અહીંયા કેટલાક જે સજેશન્સ હવે આપેલા છે, એ સજેશન્સ ઉપર હવે આપણે ધ્યાન આપવાનું છે. હિયર આર સમ સ્ટ્રેટેજીસ. અહીંયા કેટલીક સ્ટ્રેટેજીસ એટલે અહીંયા કેટલાક સૂચનો આપેલા છે, કામ કરવાની ટેકનિક આપી છે. ફોર બિલ્ડિંગ લવ ફોર વન્સ ઓન સેલ્ફ. જો તમે ઈચ્છતા હો કે તમે પોતાની જાતને વધારે પ્રેમ કરો, મતલબ શું? સેલ્ફ એસ્ટીમ તમે વધારવા માગો છો, તો અહીંયા કેટલાક સૂચનો આપેલા છે. પહેલું, ફ્રી યોર સેલ્ફ ફ્રોમ શુડ હેવ. આ શુડ હેવથી પોતાની જાતને મુક્ત કરી દો. જુઓ, જે લોકો, આ સૂચનો કોના માટેના છે? જે લોકો અત્યંત લો સ્કોરવાળા છે, મતલબ 14 થી 26 વાળા છે, એના માટેના છે. પોઝિટિવ વ્યક્તિએ અહીંયા આપેલા સૂચનો બધા કામમાં લેવા જરૂરી નથી. જો નેગેટિવ તમે છો તો એક બાબત યાદ રાખો, ફ્રી યોર સેલ્ફ ફ્રોમ શુડ હેવ. પોતાની જાતને શુડ હેવથી દૂર કરી દો. એટલે શું? ભાઈ આ બાબત આમ જ હોવી જોઈએ, આમ જ હોવી જોઈએ ને, આ બધું ભૂલી જાઓ. આપણે કદાચ રોડ ઉપર આટા મારતા હોઈએ, જૂનાગઢના રોડ ઉપરથી નીકળીએ તો કેટલી ધૂળ ઉડે છે, તો આપણે એમ કે આમ ચાલે, ધૂળ ઉડવી જ ના જોઈએ. ભાઈ તો અમેરિકામાં જન્મ લેવાય. એટલે આ પરિસ્થિતિ જે છે ને, એની સાથે તમે સુમેળ સાધતા શીખો. આ એમ કહેવા માગે છે. એટલે પોતે આમ જેવું છે એવું સ્વીકારો, શુડ હેવને રહેવા દો. બીજું, લીવ યોર લાઈફ ઓન ધ બેસિસ ઓફ વોટ ઇઝ પોસિબલ ફોર યુ એન્ડ વોટ ફીલ્સ રાઇટ ટુ યુ ઇન્સ્ટેડ ઓફ વોટ યુ આર ઓર અધર્સ થિંક યુ શુડ ડુ. લીવ યોર લાઈફ, તમારી જિંદગી જીવો ઓન ધ બેસિસ એટલે પાયો કયો? ઓફ વોટ ઇઝ પોસિબલ ફોર યુ. તમારા માટે શું શક્ય છે ભાઈ? એ જે શક્યતા છે ને, એના ઉપરથી તમે તમારી જિંદગીને જીવવાના પ્રયત્ન કરો. એન્ડ વોટ ફીલ્સ રાઇટ ટુ યુ, તમને શું યોગ્ય લાગે છે તમારી જિંદગી બાબતે, ઇન્સ્ટેડ ઓફ વોટ યુ ઓર અધર્સ થિંક યુ શુડ ડુ. ઘણી બધી વખત આપણને એમ લાગતું કે આપણે આવું કરવું જોઈએ, પણ થતું નથી. એનો પ્રશ્ન જુદો છે ને. એટલે આપણે આપણી જે કેપેસિટી હોય એ પ્રમાણે જિંદગી જીવવાનું કહે છે. મતલબ હવે આ ઉંમરે અત્યારે હું પોતે એવું વિચારું કે હવે મારે નીટ રાખવું છે અને મારે ડૉક્ટર થવું છે, તો હવે હું પ્રયત્ન ચાલુ કરું તો આઈ એમ ક્વાઇટ સર્ટેન, યુ આર ઓલ્સો ક્વાઇટ સર્ટેન, આઈ એમ ગોઈંગ ટુ ફેલ. હવે મને તમારું ફિઝિક્સ, કેમિસ્ટ્રી કે બાયોલોજી આવડવાનું જ નથી. અને પછી મારામાં એક નેગેટિવિટી આવડશે, આને આવડે છે, ફલાણાને આવડે છે, ફલાણીને આવડે છે, મને કેમ નથી આવડતું? તો શું થવાનું છે? હું નેગેટિવિટીથી ભરાઈ જઈશ. તો મારે આ ન કરવું જોઈએ. મારે શું કરવું જોઈએ? વોટ ઇઝ રાઇટ ફોર મી, મારી કેપેસિટી શું છે, વોટ ઇઝ પોસિબલ ફોર મી, મારે આ કરવું જોઈએ. ફાઇન્ડ આઉટ વોટ યુ વોન્ટ એન્ડ વોટ યુ આર ગુડ એટ. મહત્વનું વાક્ય જો આ છે, ફાઇન્ડ આઉટ વોટ યુ વોન્ટ. એ શોધી કાઢો તમારે શું જોઈએ છે, ને વોટ યુ આર ગુડ એટ. ગુડ એટનો મતલબ થાય આવડે છે.
તમારે શું બનવું છે અને તમને શું આવડે છે ને, આ ખૂબ મહત્ત્વનું છે. જો આપણી ભાઈ એમ્બિશન તો ખૂબ હાઈ હોય, મારી એમ્બિશન હોઈ શકે કે મારે અમેરિકાના પ્રેસિડન્ટ બનવું છે, એ મારી આઈ વોન્ટ, આ ઈચ્છા છે, પણ મને એ આવડે છે, પોલિટિક્સ મને આવડે છે, હું ત્યાં જઈ શકીશ? આ બેની, આપણી ઈચ્છા હોવી અને આપણી આવડત હોવી, આ બેની વચ્ચે ખૂબ મોટી ખાઈ છે. પહેલાં આને આઈડેન્ટિફાઈ કરો. બીજા નંબર ઉપર એવું કહે છે, રિસ્પેક્ટ યોર ઓન નીડ્સ. પોતાની જે જરૂરિયાત છે ને એને સન્માન આપો ભાઈ. રિસ્પેક્ટિંગ યોર ડીપર નીડ્સ, તમારી જે આંતરિક જે નીડ્સ છે એને તમે રિસ્પેક્ટ આપશો ને તો વિલ ઇન્ક્રીઝ યોર સેન્સ ઓફ વર્થ. સેન્સ ઓફ વર્થ એટલે તમે કંઈક અગત્યના છો આ પૃથ્વી ઉપર, એવું તમારી અંદર ઇન્ક્રીઝ એટલે વધારો આવશે આવી ભાવનાનો. એન્ડ વેલબિંગ એટલે તમારું જીવન છે એ સારું બનશે. ભાઈ આપણે હ્યુમન બિંગ્સ છીએ. મારી નીડ તમારી નીડ કરતાં જુદી હોઈ શકે. મને આર્ટ્સમાં વધારે રસ છે, મને નાટકો વધારે ગમતા હોય, મને વધારે કવિતાઓ ગમતી હોય. શક્ય છે તમને કોઈને ગણિત વધારે ગમે છે, કોઈને ફિઝિક્સ વધારે ગમે છે, કોઈને કેમિસ્ટ્રી વધારે ગમે છે, કોઈને નીટ, કોઈને વધારે ડીપર જવું છે. આ બધી આપણી નીડ છે, અંદરની જ્ઞાનની આ ભૂખ છે. આ બધાની ભૂખ અલગ અલગ હોવાની. પોતાની ભૂખને રિસ્પેક્ટ આપો. તમે જુઓ તમને શું ગમે છે, એનાથી તમે તમારી જાતની વેલ્યુ કરી શકશો. ત્રીજું, સેટ એચિવેબલ ગોલ્સ. અને આપણે જ્યારે ગોલ્સ એટલે ધ્યેય નક્કી કરતા હોય ને ત્યારે ધ્યેય એચિવેબલ એટલે મેળવી શકાય ને એવો રખાય. હવે હમણાં મેં તમને વાત કરી કે હું આજથી એવો ધ્યેય રાખું છું કે મારે અમેરિકન પ્રેસિડન્ટ બનવું છે. આ એચિવેબલ ગોલ જ નથી, કારણ કે મારે અમેરિકાના પ્રેસિડન્ટ બનવું હોય તો મારે અમેરિકાના નાગરિક બનવું પડે. હું એ બની શકું તેમ નથી, કારણ કે હું અમેરિકામાં જન્મેલો નથી. અમેરિકામાં જન્મેલો હોય એ જ અમેરિકાનો રાષ્ટ્રપતિ બની શકે. તો આ એચિવેબલ ગોલ નથી. અને હવે પછી એવો ગોલ હું સેટ કરી દઉં અને એ બાબતે પ્રયત્ન ચાલુ કરી દઉં તો એ પ્રયત્નો વ્યર્થ જવાના છે અને મને નિષ્ફળતા મળવાની છે, તો હું નેગેટિવ થવાનો છું. તો એચિવેબલ ગોલ્સ મેળવો. તમને 50માંથી 25 માર્ક આવે છે તો હવે તમે એક ગોલ કરો કે મારે 50માંથી 25 આવે છે ને 30 ઉપર લઈ જવા છે, પછી 35 ઉપર લઈ જવા છે, પછી 40 ઉપર લઈ જવા છે. તમે એમ સીધો ગોલ નહીં કરી શકો, મારે 25 આવે છે, આગલી ટેસ્ટમાં 50માંથી 50. ભાઈ રિયાલિસ્ટિક બનો. એસ્ટાબ્લિશ એટલે સ્થાપના કરો ગોલ્સની ઓન ધ બેસિસ ઓફ વોટ યુ કેન રિયાલિસ્ટિકલી એચીવ. રિયાલિસ્ટિકલી એટલે વાસ્તવમાં તમે એચીવ કરી શકો ને એવા ગોલને તમે સેટ કરો. એન્ડ ધેન વર્ક સ્ટેપ બાય સ્ટેપ. અને પછી સ્ટેપ બાય સ્ટેપ વર્ક કરો ટુ ડેવલપ યોર સ્ટ્રેન્થ, તમારી તાકાતને ડેવલપ કરવા માટે. એટલે ગોલ એચિવેબલ રાખો. રિયાલિસ્ટિકલી એટલે વાસ્તવમાં તમે મેળવી શકો ને, એચિવ એટલે મેળવવું, મેળવી શકાય એવા ગોલ રાખો અને સ્ટેપ બાય સ્ટેપ એ ગોલને મેળવવાના પ્રયત્ન કરો. ત્રીજું, ટોક ટુ યોર સેલ્ફ પોઝિટિવલી. પોતાની સાથે હકારાત્મક વાત કરો. વેન યુ નોટિસ દેટ, જ્યારે તમે જુઓ કે યુ આર ડાઉટિંગ ઓર જજિંગ યોર સેલ્ફ, તમે પોતાની જાતને ડાઉટ, શંકા કરી રહ્યા છો, પોતાની જાતનું તમે જજમેન્ટ લઈ રહ્યા છો, ત્યારે રિપ્લેસ સચ થોટ્સ, આવા વિચારોને રિપ્લેસ કરો એટલે બદલી નાખો વિથ સેલ્ફ સપોર્ટિવ ડિરેક્શન્સ. સેલ્ફ સપોર્ટિવ એટલે ખુદને ટેકો આપે તેવી દિશામાં તમે જાઓ. ઘણી વખત થાય શું, આપણી જાત ઉપર આપણને શંકા આવે. જાત ઉપર શંકા ન કરો, જાત ઉપર શંકા ન કરો. પોતાની જાતને ડાઉટથી ન જુઓ. હકારાત્મક વાત પોતાની સાથે કરો. વાત જ્યારે વ્યક્તિ હકારાત્મક કરે છે કે મને આવડશે, મને આવડશે, મને આવડશે, એનાથી જ વ્યક્તિને પોતાની અંદર શ્રદ્ધા જન્મે છે. ત્યાર પછી સીક આઉટ એટલે શોધી કાઢો. સીક આઉટ એટલે અને પુટ યોર સેલ્ફ ઇન સિચ્યુએશન્સ. પોતાની જાતને એવી સિચ્યુએશન્સ એટલે પરિસ્થિતિમાં મૂકો ઇન વિચ કે જેમાં પ્રોબેબિલિટી એટલે શક્યતા ઓફ સક્સેસ ઇઝ હાઈ, સફળતાની શક્યતા વધારે હોય. જો આ મહત્વનું છે. આપણે આપણી આવડત હોય ને એને ઓળખતા હોવા જોઈએ અને પોતાની આવડતને વધારે ને વધારે સફળતાની શક્યતા હોય
એવી કારકિર્દીમાં, એવા કામમાં પોતાની જાતને મૂકવાના. સીક આઉટ એટલે શોધી કાઢો, અને પુટ યોર સેલ્ફ ઇન સિચ્યુએશન, એવી પરિસ્થિતિમાં પોતાની જાતને મૂકો ઇન વિચ કે જેમાં પ્રોબેબિલિટી ઓફ સક્સેસ ઇઝ હાઈ, સફળતાની શક્યતા વધારે હોય. ત્યાર પછી ટેક ચાન્સીસ, થોડો ખતરો તો ઉઠાવો. ટેક ચાન્સ એટલે ખતરો ઉઠાવો, જોખમ ઉઠાવો. ન્યૂ એક્સપિરિયન્સીસ આર લર્નિંગ એક્સપિરિયન્સીસ. નવા નવા જે અનુભવો હોય છે ને, એ બધા લર્નિંગ એક્સપિરિયન્સીસ, એટલે આપણને કંઈક ને કંઈક એમાંથી શીખવા મળે છે. વિચ કેન બિલ્ડ સેલ્ફ કોન્ફિડન્સ, એમાંથી આપણો આત્મવિશ્વાસ વધે છે. દુનિયાનું સૌથી અઘરું કામ કયું? સૌથી અઘરું કામ બે પગ ઉપર ઊભા રહીને ચાલવું. તે આપણને બધાને આવડી ગયું છે, અને હવે આપણે દોડી શકીએ છીએ. શું કામ? કોન્ફિડન્સ. હવે આપણે પડી ગયા હોત અને એ જ વખતે આપણે હિંમત હારી ગયા, અથવા આપણા મા બાપ હિંમત હારી ગયા કે આ 2 વખત છોકરો કે આ છોકરી પડી, બસ હવે આને હાલતા નથી શીખડાવું, પડી જાય છે લાગે, તો આપણે દોડતા ન શીખાવત. તો જોખમ ઉઠાવો. નવા એક્સપિરિયન્સ હોય ને એ બધા લર્નિંગ એક્સપિરિયન્સ છે, અને એમાંથી કોન્ફિડન્સ આપણો વધે છે. એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખો ટુ મેક મિસ્ટેક્સ એઝ પાર્ટ ઓફ ધ પ્રોસેસ. અને આ સરસ વાક્ય છે. એક્સપેક્ટ એટલે તમે એક એવી અપેક્ષા રાખો ટુ મેક મિસ્ટેક્સ, કે તમે ભૂલ તો કરશો જ. શું કામ? એઝ પાર્ટ ઓફ ધ પ્રોસેસ. મિસ્ટેક્સ આર ઓકે બિકોઝ દે આર ધ પાર્ટ્સ ઓફ ધ પ્રોસેસ. મતલબ ભણતા હોય ને એ ફેલ થાય, ન ભણતા હોય ફેલ નહીં થાય. એક જ વ્યક્તિ જીવનમાં કોઈ દિવસ ક્યારેય કોઈ ભૂલ નહીં કરે. કોણ? જે કંઈ કામ જ નહીં કરે. અરે ભાઈ, મિસ્ટેક્સ આર ધ પાર્ટ ઓફ ધ પ્રોસેસ. એ પ્રોસેસનો એક ભાગ છે. એટલે મિસ્ટેક્સ થાય તો અપેક્ષા રાખો કે ભાઈ હા આવશે. એવું નથી હોતું કે આપણે વર્ષ દરમિયાનમાં તમે 12માં 11-12માં 50થી વધારે ટેસ્ટ આપવાના છો. શક્ય છે? બધી ટેસ્ટમાં 50માંથી 50 આવે, ક્યારેક 50માંથી 15 આવવાના છે. તો દે આર ધ મિસ્ટેક્સ, દે આર ધ પાર્ટ ઓફ ધ પ્રોસેસ. એટલે એનાથી નાસીપાસ નહીં થઈ જવાનું. ડોન્ટ બી ડિસઅપોઇન્ટેડ. જો એ જ છે, હતાશ ન થાવ ઇફ યુ ડોન્ટ ડુ ઇટ પરફેક્ટલી. જો તમે કોઈ કામને પરફેક્ટ ન કરી શકતા હો, હતાશ ન થાવ. ફીલ ગુડ અબાઉટ ટ્રાઇંગ સમથિંગ ન્યૂ. તમે કંઈક નવું તો કરી રહ્યા છો ને, એની સારી ભાવના રાખો. મેકિંગ પ્રોગ્રેસ એટલે પ્રગતિ કરતા રહ્યો, અને ઇન્ક્રીઝિંગ યોર કોમ્પિટન્સ. અને તમારી કોમ્પિટન્સ એટલે તાકાત. તમારી તાકાત, તમારી આવડત, આ તો વધી જ રહ્યું છે, એનાથી સંતોષ માનો. પછી સોલ્વ પ્રોબ્લેમ્સ. પ્રોબ્લેમ્સને તમે સોલ્વ કરી નાખો. ડોન્ટ અવોઇડ પ્રોબ્લેમ્સ. પ્રોબ્લેમને એવોઇડ ના કરો. હવે પ્રોબ્લેમને તમે સોલ્વ નહીં કરો તો શું થશે? એના પછી બીજો પ્રોબ્લેમ, ત્રીજો પ્રોબ્લેમ, ચોથો પ્રોબ્લેમ, 5મો પ્રોબ્લેમ, 15મો પ્રોબ્લેમ્સ, અને આ પ્રોબ્લેમ્સનો ઢગલો થઈ જશે. તો ડોન્ટ અવોઇડ પ્રોબ્લેમ્સ. પ્રોબ્લેમને એવોઇડ ન કરો, ફેસ દેમ, એનો સામનો કરો. અને આઈડેન્ટિફાઈ વેઝ એટલે રસ્તાઓને આઈડેન્ટિફાઈ એટલે ઓળખી કાઢો. આઈડેન્ટિફાઈ એટલે ઓળખવું, શોધી કાઢો. વેઝ ટુ સોલ્વ ધેમ ઓર કોપ વિથ ધેમ એટલે એને પહોંચી વળવા માટે. કોપ એટલે પહોંચી વળવું. તો પ્રોબ્લેમ્સ આવે તો પ્રોબ્લેમ્સથી ભાગો નહીં, પ્રોબ્લેમનો સામનો કરો. અને કયા કયા રસ્તા છે પ્રોબ્લેમ સોલ્વ કરવાના, આનો વિચાર કરો. પછી મેક ડિસિઝન્સ. નિર્ણય કરો. નિર્ણય કરો. ટ્રસ્ટ યોર સેલ્ફ. પોતાની જાતમાં ભરોસો રાખો. ટુ ડીલ વિથ ધ રિઝલ્ટ્સ. પહોંચી વળાશે પરિણામોને. ડીલ વિથ એટલે પહોંચી વળવું. સમજા આ શું કહે છે? આ એવું કહે છે કે નિર્ણય કરો. ખોટો તો ખોટો નિર્ણય કરો. એક વખત નિર્ણય કરો, પછી જે રિઝલ્ટ મળે ને એ રિઝલ્ટને આપણે ડીલ વિથ એટલે પહોંચી વળશું. પણ કંઈક નિર્ણય તો કરો. ઇનડિસિઝિવ નહીં રહ્યો. ત્યાર પછી ડેવલપ યોર સ્કિલ્સ. તમારા જે કૌશલ્ય છે ને એ કૌશલ્યને ડેવલપ કરો. નો, તમે જાણી લ્યો વોટ યુ કેન એન્ડ કેન નોટ ડુ. તમને શું આવડશે, શું નહીં આવડે, આ કૌશલ્યને ઓળખી લ્યો. કૌશલ્ય એટલે શું? આપણા જે ઓર્ગન્સ છે, હાથ, પગ, આનાથી આપણે જે કંઈ કરી શકીએ છીએ ને આ બધા કૌશલ્ય કહેવાય. ભરત ગૂંથણ એ કૌશલ્ય છે. સીવણકામ કૌશલ્ય છે. વાળ સારા કાપતા આવડતા હોવું આ કૌશલ્ય છે.
સારું હેન્ડરાઇટિંગ કરતાં આવડતું હોવું આ કૌશલ્ય છે. બ્યુટી પાર્લરમાં તમને સારી રીતે ફાવતું હોય આ કૌશલ્ય છે, કારણ કે આપણે આ હાથ પગ આનાથી કંઈક કામ કરીએ છીએ. તો ડેવલપ યોર સ્કિલ્સ, તમારા કૌશલ્યને ડેવલપ કરો. તમને શું આવડે છે, શું નથી આવડતું, ઓળખી લો. અને કૌશલ્ય જે છે ને, વી કેન એચીવ ઇટ, વી કેન લર્ન ઇટ, વી કેન એક્વાયર ઇટ. એટલે આપણે એને મેળવી શકીએ છીએ. એટલે આપણે પ્રયત્ન કરતો રહેવો જોઈએ સુધારવાનો. છેલ્લું, ફોકસ ઓન વોટ યુ કેન ડૂ રાધર વોટ યુ કેન નોટ. ફોકસ એટલે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો. ધ્યાન કેન્દ્રિત કરો શેના ઉપર? વોટ યુ કેન ડૂ, તમે શું કરી શકો છો એના ઉપર, રાધર દેન વોટ યુ કેન નોટ. રાધર દેન એટલે વધારે. તમને જે આવડે છે એના ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરો, શું નથી આવડતું એના ઉપર ઓછું ધ્યાન કેન્દ્રિત કરો. તો આ પાઠ હતો ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, ખૂબ રસપ્રદ છે, તમને આમ ઘણી બધી મજા પણ આવી હશે. અને આજે આ વખતે આ જે સુધારાવાળી જે PDF છે ગુજરાતી લખેલી, એ પણ હું તમને સાથે મોકલી આપીશ. થેન્ક યુ વેરી મચ.